બનાસકાંઠાના અમીરગઢમાં રસ્તાના ખાતમુહૂર્તને લઈને ગરમાયેલા રાજકારણે આખા જિલ્લામાં ચર્ચા જગાવી છે. કેમ કે વનમંત્રી પ્રવીણભાઈ માળીના કાર્યક્રમ પહેલા જ કોંગ્રેસના દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ રાતોરાત ગાડીની લાઇટના અજવાળે રસ્તાનું ખાતમુહૂર્ત કરી દેતા વહીવટીતંત્રમાં દોડધામ મચી હતી. વાત એમ છે કે અમીરગઢના સરોત્રાથી કપાસિયા રોડના ખાતમુહૂર્તનો કાર્યક્રમ વનમંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ બાદ કપાસિયા ખાતે એક જાહેર સભાનું આયોજન હતું. જોકે આ વિસ્તારના ધારાસભ્ય હોવા છતાં કાંતિભાઈ ખરાડીને આ સરકારી કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં નહોતું આવ્યું, જેના કારણે કાંતિભાઈ ખરાડી ભારે રોષે ભરાયા હતા અને પોતાની અવગણના થતા ગુસ્સે થયેલા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ વહેલી સવારે જ પોતાના કાર્યકર્તાઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા. ગાડીની લાઇટ ચાલુ કરીને નારિયેળ અને કંકુથી તેમણે રસ્તાનું પ્રતિકાત્મક ખાતમુહૂર્ત કરી નાખ્યું. આ ઘટનાને પગલે વહીવટીતંત્રમાં હડકંપ મચી ગયો છે. રાજકીય વર્તુળોમાં પણ આ મામલે ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચેના ઘર્ષણમાં હવે વહીવટીતંત્ર કાંતિભાઈ ખરાડીને મનાવવાના પ્રયાસો કરી રહ્યું છે, જેથી મંત્રીના સત્તાવાર કાર્યક્રમમાં કોઈ વિઘ્ન ન પડે. અને એટલે હવે જોવાનું એ રહેશે કે આ રાજકીય ખેંચતાણમાં રસ્તાના ખાતમુહૂર્તનો મુદ્દો ક્યાં સુધી ગરમાય છે.